વડોદરાના તરસાલી વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, બંધ મકાનને નિશાન બનાવી 30 થી 35 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો થયા ફરાર। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી મનોકામના સોસાયટી નંબર 1ના D20 નંબરના મકાનમાં રહેતા પરિવાર મહારાષ્ટ્ર ખાતે એક પારિવારિક કાર્યક્રમમાં ગયો હતો। આ દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી અજાણ્યા ચોરોએ તેમના ઘરમાં પ્રવેશીને આશરે રૂપિયા 30 થી 35 લાખના દાગીના, રોકડ રકમ અને કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર ઘરના નકુચા તોડીને આશરે 16 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી, 2 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ હતી। સામે રહેતા વ્યક્તિએ મકાન માલિકને જાણ કરી હતી કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે, આ જોતા ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતી, જેથી આજે તેઓ મહારાષ્ટ્રથી પરિવાર તાત્કાલિક ઘરે આવીને જોતા મકાનમાં સામાન વેરવિખેર જણાઈ આવ્યો હતો। તપાસ કરતા સોનું, ચાંદી અને રોકડ રકમ નહીં મળતા મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ મામલે મકરપુરા પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે। તરસાલીમાં ખૂબ જ મોટી ચોરી થતાં આસપાસના સોસાયટીના રહીશોમાં પણ હવે ભયનો માહોલ છવાઈ ગયો છે। હાલ પોલીસની અલગ અલગ ટીમો આ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ દિનેશ પરશુરામ શેઠસાર છે। D20 મનોકામના સોસાયટી વિભાગ 1માં રહું છું। મારા ઘરમાં ઘરફોડ ચોરી થયેલ છે। કેવી રીતના જાણ થઈ? અમારી સોસાયટીની સામે, અમારા ઘરની સામે ના વ્યક્તિએ અમને ફોન કરીને, મારા દીકરાને ફોન કરીને જાણ કરેલ સવારે 6 વાગ્યાની આસપાસ। સંપૂર્ણ ઘરના લોકો બહાર હતા? હાજી। જ્યારે જાણ કરી તે સમય ઘરની અંદર કોઈ હતું? હા। કેટલા જણા હતા? 2 જણ હતા। એટલે 2 જણને લોકો દ્વારા જોવામાં આવ્યા હતા કે 2 જણ છે એવું? હા, 2 જણ છે। શું લઈને આવ્યા હતા? બાઇક લઈને આવ્યા હતા। કેટલી ચોરી થઈ હતી? લગભગ 15 તોલા સોનું અને 500 ગ્રામ જેટલી ચાંદી અને બીજું અને રોકડ કેશ 2 લાખ। કેટલા સભ્યો રહે છે ઘરની અંદર? અમે 5 સભ્યો છીએ। જે આ ચોરી થઈ કઈ તારીખે ચોરીનો બનાવ બન્યો? આ ચોરીનો બનાવ વહેલી સવારે 25 તારીખે। તમે આયા ત્યારે તમે બધું ઘર ખોલીને ચેક કર્યું? ના, ભાઈને જાણ કરેલું। મારો મોટો ભાઈ, મારો મોટા ભાઈને મેં તરત જ ત્યાંથી જાણ કરેલ, એ આવી ગયા હતા। એ સામેવાળા વ્યક્તિએ કોલ કરવામાં આવ્યો, ત્યાર પછી અમે અમારા વડોદરામાં રહેતા બીજા રિલેટિવને કોલ કર્યો અને એમણે આ બાબતની જાણ કરી કે તમે જાઓ અને જરા જુઓ કે શું સ્થિતિ છે ત્યાં। જી, સંપૂર્ણ ઘરના કેટલા મેમ્બરો કેટલા દિવસ માટે ફરવા ગયા હતા? અમારો પ્લાન 4 દિવસનો હતો। અમે ફેમિલી ફંક્શન એટેન્ડ કરવા માટે મહારાષ્ટ્ર જવાના હતા। અને પછી ખબર પડતા તરત પાછા? હા, ખબર પડતા અમે વચ્ચેથી પ્લાન અમારો ડ્રોપ કર્યો અને તરત અમે પાછા વડોદરા આવવા રવાના થયા। જી, આજના હિસાબ પ્રમાણે જે રીતના તમારા પિતાશ્રીએ કીધું છે, કેટલી એમાઉન્ટ થાય છે આશરે? આશરે 30 થી 35 લાખની વચ્ચેની એમાઉન્ટ થઈ શકે। શું માંગ છે પ્રશાસન પાસે? પ્રશાસન પાસે અમે 24 કલાકની ઉપર થઈ ગયું છે। પ્રશાસને અમને એવો કોઈ વ્યવસ્થિત રીતે હજુ સુધી કંઈ જવાબ મળ્યો નથી અમને કે શું એ પગલાં લઈ રહ્યા છે કે લેવાના છે। માંગ શું છે? માંગ શું છે આપની? અમારી માંગ એવી છે કે અમને જલ્દીથી જલ્દી ચોર પકડાય ને અમને અમારો મહેનતનો જે સામાન છે, મહેનતના જે પૈસા છે એ પરત મળે। શું નામ? મારું નામ આશીષ છે, આશીષ શિરસાટ।